પ્રણામ. જય જીરેન્દ્ર. આજનો ટોપિક છે આપણો કે આપણે આપણા અંદર કંઈક સુધાર લાવવો જોઈએ, અને જેથી કરીને આપણા અંદર અગર સુધાર આવે તો આપણા વ્યવહારમાં એ સુધારની ઇફેક્ટ આવી શકે. તો વાલ્યો બીકેમ વાલ્મીકી, આવું અમારું એક શીર્ષક છે આ વાતનું. એની અંદર મેં ઘણી વખત માગ કર્યું કે આપણી ઉંમર વધતી જાય, સાથે સાથે આપણે ઉંમર લાયક નથી થતા. એટલે કે હર જગ્યાએ આપણને ફીલ થાય, અગર જો આપણી પોતાની ભૂલ સમજાય તો આપણને એમ ફીલ થાય કે મારા વ્યવહાર, વાણી, વર્તનમાં મારે સુધારો લાવવાની જરૂરત છે. આપણને 40 વર્ષથી વ્યાખ્યાન સાંભળતા હોય કે રાત્રિ ભોજન નહીં કરવું, પણ હું મારી જ વાત કરું તો આપણે ક્યાંક ચૂકતા હોઈએ. એવી જ રીતના આપણે કોઈ માણસને સાથે તોછડાઈથી ખરાબ રીતના વર્તન કરીએ, કોઈને ચીટ કરીએ, આપણે ને અનીતિનો પૈસો આપણા ઘરમાં આપણે લાવીએ અને પાછા એમ વાત કરીએ કે આ બધા પૈસાવાળા બન્યા છે, એ કંઈ ખોટું કર્યા વિના બન્યા છે. તો આવી જે ભાવના આપણા મનમાં ઘર કરી ગઈ હોય અને એનાથી આપણે ચંદ પૈસા માટે કોઈની સાથે બદવ્યવહાર કરીએ અને એ પૈસા આપણા ઘરમાં આપણને શાંતિ નથી આપતા. આપણા ગજવાને હાર્મ કરે છે, આપણી તબિયતોને હાર્મ કરે છે, આપણા ફેમિલીને ડિસ્ટર્બ કરે છે. એટલે મહેરબાની કરીને આપણા જીવનમાં જેમ જેમ આપણી ઉંમર વધતી જાય એમ આપણે પાપોથી દૂર થતા જવું જોઈએ. હવે વાત એ થઈ કે આ તો એક જનરલ ટોપિકની વાત થઈ. હવે બીજી એક વાત કરીએ. ફોર એક્ઝામ્પલ, હું સવારે વહેલો ઉઠી નથી શકતો, તો એક જ દિવસમાં આમ જોશ લાવીને એક અઠવાડિયું ઉઠવું અને પછી પાછા પેલા સોડા વોટરના ઉભરાઈને જેમ નીચે પડી જવું, એવું નહીં કરવા કરતાં આપણે 100% આપણામાં બદલાવ લાવવો હોય તો રોજનો 365 દિવસ, 360 દિવસ ડિવાઈડ બાય 100% કરી ને રોજનો 5% આપણામાં સુધારો લાવવો. અને એમ કરતાં કરતાં એક વર્ષમાં આપણામાં 100% સુધારો આવી જશે ને એ હેબિટ આપણી કાયમ બની જશે. તો આવું આપણે કોઈ પણ કામ કરવું હોય તો એમાં આરંભે સુરા અને પછી પાછળ આપણે શું કહેવાય કે એ ચીજોને આપણે સમય ના આપી શકીએ, કહીએ ને તન મન ધન, સેવા ના કરી શકતા હોય તન મન ધનથી, તો એવા આરંભે સુરાવાળા કાર્યો ચાલુ કરતાં પહેલાં 100 વખત વિચાર કરો. તો નાની નાની ટિપ્સ હોય કે ભાઈ આપણે આપણા બિઝનેસ માટે કે આપણા ઘર માટે કે આપણા દેરાસર માટે કે કોઈ પણ જગ્યાએ આપણે વધારે ઉશ્કેરાટ આવેગમાં આવીને કાંઈ પણ અનાપ શનાપ કોઈની પણ સાથે બોલાબાજી કરી લઈએ અને પછી આપણને પોતાને જ ગિલ્ટી ફીલ થાય કે યાર મેં આવું બધું કેમ કહ્યું એમ. તો જેટલું તમે સારું કાર્ય કરવા જશો દુનિયામાં, એટલી એક્ઝામ કુદરત તમારી લેશે. તુરત કુદરત તમને સાથ અને સપોર્ટ કરવા માટે રેડી નહીં થાય, પણ તમારી નીતિ સારી હશે તો કુદરત તમારી પાછળ જ ઊભું છે. કેટલા બી વિરોધ તમારા માટે થાય તો પણ બી તમારી છેલ્લે જીત થઈ શકે છે. એટલે મેક્ઝિમમ ચીજ ધ્યાનમાં રાખી અને આગળ વધતા જાઓ. બીજી એક વાત કે જે ચીજ જ્યાં આગળ ઘણી વખત છે ને આપણે એમ કે દેરાસરમાં કે મંદિરના ચોગાનમાં આપણે બીડી, સિગરેટ, તમાકુ પીવાય નહીં. એ જ વસ્તુ આપણે ઘરે કરવાની છે અને આપણે એમાં બીજું કંઈ આપણે નવું નથી કરવાનું. જે ચીજ ભગવાનની નિગરાનીમાં ન થાય, તમે ભગવાનને માથા પર લઈને રોજ જ ફરો, સવાર સાંજ રાત દિવસ. કેમ કે જરાક બી આપણને એક ટાચણી પણ લાગી જાય ને કે પગમાં એક કાંટો બી લાગી જાય તો તુરંત આપણે શું કરીએ કે ઓ ભગવાન. તો જ્યાં આપણે ડગલે ને પગલે આપણી સાથે ભગવાન છે, તો જે ભગવાનની આજ્ઞાઓ છે એનું આપણે માન રાખવું જોઈએ. તો જે ચીજ મંદિરમાં ન થાય એ ચીજ આપણે ઘરમાં કેમ થાય? જો મંદિરમાં આપણે ગાળ ના બોલીએ, અપશબ્દ ના બોલીએ, કોઈને ખરાબ ના કરીએ, તો એ ચીજ ઘરમાં કે આપણા બિઝનેસમાં કે આપણા
મિત્ર વર્ગમાં કે આપણે જ્યાં પણ કોઈ પણ જગ્યાએ વ્યવહાર કરવા જઈએ ત્યાં બધી જગ્યાએ એ ચીજ થવી જોઈએ. મારા પોતામાં હું આ 40 વર્ષથી બદલાવ લાવવાની કોશિશ કરું છું. તમે બી ટ્રાય કરી જુઓ, થોડો ઘણો સુધાર આવશે. જ્યારે તમને 100 લોકોમાંથી 90 લોકો કહેવા લાગે કે હા યાર બહુ બદલાઈ ગયો માણસ, તારામાં તો બહુ પોઝિટિવિટી આવી ગઈ અને તું પહેલાં કઈ હતો, પહેલાં વાલીઓ હતો, અત્યારે વાલ્મીકીજીની વાત કરે છે. તો આવું જ્યારે તમારા જીવનમાં તમને પોતાને રિયલાઇઝ થાય ત્યારે તમારે સમજવાનું કે તમારામાં થોડો ઘણો ચેન્જ આવ્યો છે. એકવાર કરીને જો તમને લાગે, તમને એમાં આનંદ આવશે, તો આવા એક્સપિરિયન્સ અમે ઘણા લોકોને કરાવડાવ્યા છે અને ઘણા લોકો એનાથી સેટિસ્ફાઈડ થયા છે અને પોતાને સ્ટ્રેસ ફ્રી ફીલ કરી રહ્યા છે. એટલે આ એક નાની એવી હિન્ટ મેં તમને આપી કે આપણે આપણા જીવનમાં બદલાવ કેવી રીતના લાવવો જોઈએ. મારા પણ આજે બધા દાંત દેખાય છે, એટલે આ બધા દાંત છે ને આ સ્ટીલવાળા ને બધા એ કેમ થઈ ગયા હોય? બિકોઝ ઓફ આપણે પાન માવા, ગુટખા, તમાકુ, દારૂ એવું બધું કાંઈ પણ ગડબડી આપણે કરતા હોઈએ યા ચોકલેટ વગેરે ખાતા હોઈએ ને, તો કંઈ ને કંઈ યા એમને બી તમારા દાંત સડી ગયા હોય તો એનો મતલબ તમે સેહત માટે ધ્યાન નથી રાખ્યું. તો સેહત માટે બી એક ધ્યાન રાખવાની ચીજ જરૂરી છે. કેમ કે જે શરીર આપણને મળ્યું છે, સારું શરીર ભગવાને આપ્યું છે, જતી વખતે આપણે સારા શરીર સાથે જઈએ એવી આપણી નૈતિક ફરજ પોતાના શરીર માટેની હોવી જોઈએ. કેમ કે તમારું મગજ ચાલશે, સાથે શરીર ચાલશે. તમે મગજથી તમારા મગજથી તમે તમારા પગને, હાથને, જીભને બધે તમે ઓર્ડર આપો છો ને એ રીતના જીભ કે તમારા હાથ પગ વર્તન કરે છે, આંખ વર્તન કરે છે, કાન વર્તન કરે છે. તો તમારે તમારા શરીરની પણ જયણા કરવી જોઈએ. તો દોસ્તો આજના માટે આપણે આટલું જ રાખીએ. બહુ બધું લેક્ચર આજે આપણે નહીં આપીએ. રોજ આવા વિડીયોમાં તમને ઇન્ટરેસ્ટ હોય તો આપણે બનાવીને આપશું તમને. હું આશા રાખું છું કે આ વિડીયો સાંભળવાથી થોડો ઘણો નાનો એવો બી ચેન્જ તમારા જીવનમાં લાવવા માટે તમે કોશિશ કરશો. જે લોકોથી તમાકુ, બીડી, સિગરેટ નથી છૂટતું કે કોઈ વ્યસન નથી છૂટતું, તો એવા માટે એક નવતર પ્રયોગ તમે કરો કે જે ચીજ તમે તમારી જાત માટે કરી રહ્યા છો એવા તમારા નવજાત શિશુ, નવજાત બાળક 4-5 વર્ષનું હોય એની જોડે કરાવી જો. એને તમે માવો ખવડાવી જો. એ જે ઉલટી કરશે અને જે દમ કરીને પેલો મરવાની આડી પર આવી જશે ત્યારે તમને રિયલાઇઝ થશે કે હું અગર નહીં હોઉં તો મારા પરિવાર માટે જે પૈસા મૂકીને જાય છે એનાથી કંઈ નહીં થાય. એ લોકોને મમ્મી પપ્પાઓની હૂંફની જરૂરત હોય છે, મમ્મી પપ્પાઓની પૈસાઓની જરૂરત નથી હોતી. અગર તમે તમારા બચ્ચાઓને તમે એ હૂંફ આપી શક્યા, સેમ ચીજ તમે તમારા વડીલ એટલે મમ્મી પપ્પાઓને પણ તમે હૂંફ આપી શક્યા, તો એ લોકોને પણ તમે કેટલા જીવનમાં આગળ ગયા છો કે કેટલા કરોડો રૂપિયા બનાવ્યા એનાથી મતલબ નથી હોતું. એ લોકોને પણ એવું જ હોય છે કે ભાઈ મારી સાથે સ્પેન્ડ કરે, સમય વિતાવે અને મને કંઈક નાનું મોટી જરૂરત હોય તો મારી સાથે મિત્રની જેમ ઊભા રહ્યા. તો આવી બધી ચીજ નાની નાની જો તમે કરશો તો તમારા જીવનમાં ખુશાલીનો પાર નહીં રહે. અને બને એટલા સારા કામ કરવા પ્રકાશભાઈ જેવા એવી કોશિશ કરે જીવનમાં. થેન્ક યુ, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જિનેન્દ્ર.